imperfect knowledge is really dangerous. And we will not get a perfect knowledge. સંપૂર્ણ જ્ઞાન મય અને જ્ઞાની બની જઈએ, વાહ, શક્ય નથી. શક્ય નથી. હા, એટલા માટે જ્ઞાન મળી જશે સંપૂર્ણ. એ દિશામાં આપણે દોડ્યા કરીએ છીએ. હજી જ્ઞાનમય, હજી મય, અહીંથી મય, ત્યાંથી મય, જ્ઞાન મેળવી લો, મેળવી લો. એમ કરતા કરતા પૂરેપૂરું જ્ઞાન મળતું નથી, અધકચરું મળે છે. We are not perfect. અને અધૂરું જ્ઞાન જે છે ને, થોડુંક થોડુંક જાણીએ છીએ એટલે છલકાય છે. અધજલ ગગરી છલકત જાય. જો પૂરેપૂરું જ્ઞાન થાય, ઘડો ભરેલો હોય પૂરેપૂરો, તો નહીં છલકાય. શંકરાચાર્ય ના છલકાય, વિવેકાનંદ ના છલકાય, બુદ્ધ ને મહાવીર ના છલકાય. પૂરો જ્ઞાનથી ભરેલો ઘડો છે. પણ ટીવી પરની 22 ચેનલો ઉપર સવારથી સાંજ સુધી 24 કલાક જ્ઞાન પીરસતા મહાન સંતો છલકાય છે. અડધું અડધું જ્ઞાન છે, છલકાય છે. યાદ રાખો, તમારી અંદર ડૂબો, ડૂબો અંદરથી, ત્યારે જ્ઞાન મળે છે. જ્ઞાન બહારથી નથી મળતું, પોતાની અંદરથી આવવું જોઈએ. બહારથી આવે એ તો માહિતી હોય છે. એ તો ગધેડાની ઉપર જે વજન લાદ્યું હોય ને એવું છે. આપણે જે માહિતી ભેગી કરીએ છીએ એ માત્ર વજન છે, જ્ઞાન નથી. જ્ઞાન અંદરથી ફૂટે, જે બુદ્ધને ફૂટ્યું, મહાવીરને ફૂટ્યું, ક્રાઇસ્ટને ફૂટ્યું. જ્ઞાન અંદરથી આવે, આપણને આવતું નથી, કેમ કે આપણે ડૂબી નથી શકતા ને. ડૂબવું પડે, દરિયામાં છેક નીચે જાઓ, ત્યારે છીપમાંથી અનમોલ મોતી મળે. છેક નીચે જાઓ, દરિયાના કિનારે છબછબિયા કરીએ તો છીપલા મળે, અનમોલ મોતી ન મળે. આપણે જ્ઞાનની વાતો કરીને છીપલા ભેગા કરીએ. જ્ઞાન નથી મેળવતા કેમ કે આપણને ડૂબવાનું તો ગમતું નથી ને.